કેમ છો મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે ફરીથી આપણી સિરીઝનો એક નવા ટોપિક નવા દાખલાઓ સાથેનો વિડીયો લઈને આવી ગયા છીએ। આશા કરું છું કે અગાઉના વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે અને પરીક્ષાની અંદર એનાથી તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો। હવે મિત્રો ટેટની પરીક્ષા પણ ખૂબ નજીક આવી ગઈ છે, બોર્ડની પરીક્ષા પણ ખૂબ નજીક આવી ગઈ છે। તો દરેક જેટલા પણ તમારા બીજા મિત્રો હોય, મિત્રો સુધી આ વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને એ પણ તૈયારી આમાંથી જોઈને સારી રીતે કરી શકે। એ સાથે મારી WhatsApp ચેનલમાં જોડાવવું હોય તો WhatsApp ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને જેટલા પણ મેં અત્યાર સુધીના વિડીયો મૂક્યા છે બધા વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો એમાંથી તમે WhatsApp ચેનલમાં જોડાઈને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી બધા વિડીયોની લિંક મેળવી શકો છો। સાથે જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ। આજનો આપણો જે ટોપિક છે સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણીના દાખલાના આપણે અગાઉ પણ વિડીયો બનાવી ચૂક્યા છીએ, એના અંદર પણ એની ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે કેટલાક અલગ દાખલા લઈને આવ્યા છીએ જે પરીક્ષાની અંદર તમને વારંવાર પૂછાતા હોય, બરાબર? તો શરૂ કરીએ આપણે। પહેલો દાખલો સમાંતર શ્રેણી આપી છે 1/3, 5/3, 9/3, 13/3 નો સામાન્ય તફાવત શોધો। ખૂબ જ ઈઝી પ્રશ્ન છે મિત્રો। સામાન્ય તફાવત મતલબ થશે d। તમને d કહ્યું હોય એનો મતલબ શું સમજવાનો? સામાન્ય તફાવત। તો d શોધવો હોય, કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત મેળવવો હોય તો શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું। તો બીજું પદ છે આપણે 5/3, એમાંથી પહેલું પદ 1/3 આપણે બાદ કરી દઈશું। તો 5/3 માંથી 1/3 ગયા, છેદ કોમન, ઉપર 5 - 1 એટલે રહેશે 4। તો આપણો જવાબ થયો 4/3। તો ખૂબ જ સરળતાથી આપણો દાખલાનો જવાબ આવી જશે। અગાઉ સમાંતર શ્રેણીના ઉપર જે અગાઉનો વિડિયો બનાવેલો છે એની અંદર એની શ્રેણીની અને બધા પદોની વિસ્તૃત સમજૂતી આપેલી છે। જો એ તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટના અંદર જઈને વિડિયો અચૂકપણે જોઈ લો। દાખલા નંબર 2 કહ્યું છે જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો। શું કહે છે? જેનું ત્રીજા નંબરનું પદ 5 અને સાતમા નંબરનું પદ 5 હોય એવી સમાંતર શ્રેણીમાં મિત્રો આપણે કોઈ પણ સમાંતર શ્રેણી લખવી હોય તો એ સમાંતર શ્રેણી માટે આપણે બે પદોની જરૂર પડે। એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a અને એનો સામાન્ય તફાવત। તો એ શોધવા માટે જ આપણને અહીંયા બે વસ્તુ આપેલી છે, ત્રીજું પદ અને સાતમું પદ। તો શું કરીશું આપણે? જુઓ, ત્રીજા પદ માટેનું એક સમીકરણ લખીએ તો ત્રીજા પદને લખાશે a 2d। તો a 2d બરાબર શું થઈ જશે? 5। સાતમું પદ 9 એટલે સાતમા પદને લખાય શ્રેણી પ્રમાણે a 6d। આ કઈ રીતે શ્રેણી વત્તા 6d લખાય એ પણ આપણે અગાઉના વિડિયોમાં સમજાવ્યું છે। તો ના જોયું હોય તો પહેલા એ વિડિયો જોઈ લેજો, પછી આ વિડિયો જોજો, જેથી કરીને સારી રીતે તમને ખ્યાલ આવી જાય। તો અહીંયા a 6d બરાબર કેટલા આપેલા છે? 9। તો અહીંયા જો મિત્રો આ કન્ડિશન ઉપરથી એક સમીકરણ બન્યું, આ કન્ડિશન પરથી બીજું સમીકરણ બન્યું। હવે આ બંને સમીકરણ આપણને મળે તો બંને સમીકરણનો આપણે શું લઈ લઈશું? લોપ કરીશું। તો એક સમીકરણ બીજું સમીકરણ, નીચેના સમીકરણની બધી નિશાનીઓ બદલી દીધી તો +a - a જતા રહ્યા। 6d માંથી 2d બાદ કરીશું તો રહેશે 4d। 9 માંથી 5 જાય તો રહેશે 4। તો d બરાબર 4/4 એટલે d ની કિંમત કેટલી મળી ગઈ? 1। હવે આ d ની કિંમત મળી ગઈ અને તમે આ સમીકરણમાં બંનેમાંથી કોઈમાં પણ મૂકીને a ની કિંમત મેળવી શકો છો। તો આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો અને d ની કિંમત મૂકી તો લખ્યું a 2, d ના જગ્યાએ 1 મૂક્યા, સાદુરૂપ આપ્યું તો a 2 બરાબર 5, a બરાબર 5 - 2 એટલે a ની કિંમત કેટલી મળી ગઈ? 3। તો જો આ જે કન્ડિશન આપી હતી એ કન્ડિશનની મદદથી આપણે શું કર્યું મિત્રો? બે સમીકરણ બનાવ્યા। એ બે સમીકરણનો લોપ કર્યો તો આપણને d મળી ગયો। d બંનેમાંથી કોઈ પણ સમીકરણમાં d ની કિંમત મૂકી દો એટલે તમને a ની કિંમત મળી જશે। મેથડ સમજી લેજો મિત્રો। હવે a અને d મળી ગયા તો કોઈ પણ સમાંતર શ્રેણી લખી શકાય। તો આપણે લખીશું સમાંતર શ્રેણી। a મતલબ શ્રેણીનું પહેલું પદ 3, તો 3 d 1 હતો તો અંદર d ઉમેરતા જાઓ। 3 માં 1 ઉમેરો 4, 4 માં 1 ઉમેરો 5, 5 માં 1 ઉમેરો 6। d ની કિંમત માઈનસ હોય તો એટલા ઘટાડતું જવાનું છે, d ની કિંમત પ્લસ હોય તો એટલા ઉમેરતું જવાનું છે। તો સરળતાથી આપણને સમાંતર શ્રેણી મળી જશે। ખૂબ જ ઈઝી દાખલો છે, મેથડ ખાલી એની સમજી લેજો। જોઈએ દાખલા નંબર 3 શું કહે છે? સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 અને છેલ્લું પદ આપીશું -62 માં છેલ્લેથી 11મું પદ શોધો।
હવે અગાઉના વિડિયોમાં મિત્રો આપણે એ તો વાત કરી હતી કોઈ શ્રેણી આપી હોય એનું 20મા નંબરનું પદ કે 30મા નંબરનું પદ કે 50મા નંબરનું પદ કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય તો એ તો આપણને ખ્યાલ છે પણ અહીં શું કર્યું છે આપેલી શ્રેણીનું છેલ્લેથી 11મું પદ શોધો તો જ્યારે મિત્રો આવો દાખલો પૂછાય તો શું કરવાનું છે તમે ધ્યાન રાખો તો પહેલું કામ તમારે એ કરવાનું છે કે જે પણ શ્રેણી આપેલી હોય એ શ્રેણીને આખે આખી ઉલટાઈ દેવાની તો અહીંયા જે શ્રેણી આપી હતી એને આપણે આખી ઉલટી લખી દીધી પાછળથી લખવાની શરૂઆત કરી -62 ડેશ 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 4 7 અને 10 તો આખી આખી શ્રેણી આપણે શું કરી ઉલટાઈ દીધી હવે શ્રેણી ઉલટાયા પછી આ શ્રેણી ધ્યાનમાં લેવાની છે હવે એ શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a કેટલા થઈ ગયા -62 હવે આ શ્રેણી માટે સામાન્ય તફાવત d કેટલો તો d માટે શું કરીએ પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ તો 10 માંથી 7 ગયા તો કેટલા રહ્યા 3 તો આપણો સામાન્ય તફાવત કેટલો મળી ગયો મિત્રો 3 બરાબર તો આ પ્રકારે કોઈ શ્રેણીનું પાછળથી પદ શોધવાનું પૂછાય તો પહેલું કામ આ જ કરવાનું છે તમારે શ્રેણી ઉલટાઈ દેવાની અને શ્રેણી ઉલટાયા પછી ખાસ ધ્યાન રાખવાનું પછી એ શ્રેણી ધ્યાનમાં લેવાની આ શ્રેણી તમારે દાખલો ગણવા ધ્યાનમાં લેવાની નથી આનો ઉપયોગ કરીને a લખ્યા આનો ઉપયોગ કરીને જ આપણે d લખી દીધા a અને d મળી ગયા આ શ્રેણી સીધું આ શ્રેણી છેલ્લેથી 11મું પદ શોધવાનું છે તો આ શ્રેણીનું શું શોધી લો 11મું પદ શોધી લો તો આપણે લખ્યું an ના સૂત્રમાં a 11 = a + n - 1 * d આ an નું સૂત્ર a 11મું પદ શોધવું છે મતલબ n ની કિંમત કેટલી મૂકવાની 11 a કેટલા છે આપણે -62 n ની કિંમત 11 - 1 d કેટલા મળ્યા આપણને 3 મૂકી દીધા સાદુરૂપ આપ્યું -62 10 * 3 એટલે -62 + 30 સાદુરૂપ આપ્યું તો કેટલા મળ્યા -32 તો લખી દેવાનું તો માટે આપેલી શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 થાય કેમ કે મિત્રો શ્રેણી ઉલટાઈ દઈશું પછી એનું 11મું પદ શોધીશું તો ઓટોમેટિકલી છેલ્લેથી 11મું પદ બની જશે તો આ પ્રકારે સરળતાથી તમે છેલ્લેથી પદ શોધવાનું હોય તો પણ આરામથી શોધી શકો છો એના માટે વધુ લોંગ મેથડ કે કંઈ નવું કરવાની જરૂર નથી ખાલી આ બાબત જે આપણે કહીએ તમારે ધ્યાનમાં રાખવાની છે આગળ વધીએ મિત્રો દાખલા નંબર 4 શું કહે છે જો 7 કે 19 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k નું મૂલ્ય શોધો શું કહે છે ત્રણ પદ આપે છે અને આપણને કહે છે કે આ ત્રણેય પદો કેવા છે સમાંતર શ્રેણીના ક્રમિક પદો તો k નું મૂલ્ય શોધો હવે આપણે અગાઉના વિડિયોમાં પણ વાત કરી હતી કે સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય તો એમાં જે વચ્ચેનું પદ છે બાકી બંને પદોના સરેરાશ બરાબર થાય તો આપણે એનો જ ઉપયોગ કર્યો અહીંયા લખ્યું k બરાબર આજુબાજુના બે પદ 7 + 19 / 2 તો 7 + 19 એટલે 26 ના છેદમાં 2 ભાગ ઉડાડીએ તો 13 તો સરળતાથી આપણને k ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો 13 તો ખૂબ જ ઈઝી દાખલો છે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે આ પ્રકારના દાખલા જે પણ પૂછાય તમે ગણી શકો છો જોઈએ દાખલા નંબર 5 શું કહે છે કોઈ સમાંતર શ્રેણીમાં d = -4 એટલે કે સામાન્ય તફાવત આપણને આપેલું છે -4 અને a7 = 4 a7 મતલબ મિત્રો શું 7મા નંબરનું પદ 7મા નંબરનું પદ કેટલું છે 4 હોય તો શ્રેણીનું પ્રથમ પદ શોધો તો બે વસ્તુ આપી છે d અને 7મા નંબરનું પદ તો એનો ઉપયોગ કરી આપણે પ્રથમ પદ શોધવાનું તો આ જે આપે છે આપણે પહેલા એનો ઉપયોગ કરીએ a7 = 4 હવે 7મા પદને શું લખાશે a + 6d તો a + 6d = 4 સાદુરૂપ આપીએ તો a + 6 d ની કિંમત આપણને આપેલી છે -4 અહીં મૂકી દીધી બરાબર 4 6 × 4 24 અને પ્લસ માઈનસ તો a - 24 બરાબર શું થઈ ગયા 4 24 માઈનસ હતા પેલી બાજુ જશે પ્લસ થશે તો a બરાબર 4 + 24 તો a બરાબર કેટલા મળી ગયા 28 તો ખૂબ જ સરળતાથી આપણને શ્રેણીનું પ્રથમ પદ કેટલું મળી ગયું મિત્રો 28 તો સિમ્પલ આપણે શું કર્યું આ જે આપેલું હતું a7 = 4 એનો ઉપયોગ કર્યો અને અંદર d ની કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો ઓટોમેટિક આપણને શ્રેણીનું પ્રથમ પદ મળી જાય છે ખૂબ જ ઈઝી દાખલો છે મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 6 કોઈ સમાંતર શ્રેણી માટે a15 - a8 = 14 હોય તો d ની કિંમત શોધો બરાબર છે એટલે કે 15મા પદમાંથી જો 8મું પદ બાદ કરીએ અને એની કિંમત જો 14 આવતી હોય તો d એટલે કે સામાન્ય તફાવત શોધો તો કઈ નહીં જે આપી છે એનો ઉપયોગ કરીએ a15 મતલબ a + 14d માઈનસ a8 એટલે a + 7d બરાબર કેટલા આપેલા છે 14 અહીં મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે આ જે a8 છે એની કિંમત મેં કૌંસમાં મૂકી છે કેમ કૌંસમાં એટલા માટે મૂકી છે જ્યારે આગળના પદમાં આપણે એનો કૌંસ છોડીશું
એટલે આગળ માઈનસ નિશાની હોવાના કારણે આ બંને જે પ્લસ પદો હતા એ શું થઈ જશે માઈનસ. તો આ બાબતનું ખાલી આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું. તો a + 14d - a - 8d = 14 પ્લસ a - a જતા રહ્યા 14d - 8d = 14. 14d માંથી 7 થઈ ગયા તો કેટલા રહ્યા 7d = 14. તો d = 14/7 તો d = 2. ખૂબ જ ઈઝીલી જવાબ આવી ગયો. ઘણા મિત્રો અહીંયા સીધું આ પદ અહીંયા માઈનસ હોય પહેલું પદ માઈનસ રાખે છે બીજું પ્લસ રાખે છે એટલે જવાબ આવે ખોટો. તો આ બાબતનું ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્લસ માઈનસમાં ભૂલ થવી જોઈએ નહીં. આગળ જોઈએ દાખલા નંબર 7 શું કહે છે જેના પ્રથમ બે પદ -3 અને 4 હોય તેવી શ્રેણીનું 21મું પદ શોધો. શું કહે છે જે શ્રેણીના પહેલા બે પદ એટલે કે પહેલું પદ -3 અને બીજું પદ 4 હોય એવી શ્રેણીનું 21મા નંબરનું પદ શોધો. તો આપણે સૂત્ર મૂકીએ an = a + n - 1 * d. કોઈ શ્રેણીનું પદ શોધવું હોય તો an વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આપણે એનો ઉપયોગ કર્યો. n ના જગ્યાએ 21મું પદ શોધવું છે તો a21 શ્રેણીનું આપણને કહ્યું છે પહેલું પદ કયું છે -3 મૂકી દીધું. 21મું પદ શોધવું છે એટલે n ની કિંમત કેટલી થઈ ગઈ 21 તો 21 - 1 d કેટલું. તો આ બે પદો છે આપણું પહેલું પદ અને બીજું પદ. તો d માટે આપણે શું કરીએ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. તો 4 માઈનસ વળી પાછો -3 એટલે માઈનસ માઈનસ પ્લસ 4 + 3 કેટલા થઈ ગયા 7. તો આ રીતે આપણને d મળી જશે. સામાન્ય તફાવત 7 તો આપણે અહીં મૂકી દીધું. a21 = -3 21 માંથી 1 ગયો તો 20 * 7 a21 = -3 + 140 બંનેને ભેગા કરો તો 140 માંથી 3 ગયા 137 મતલબ આ શ્રેણીનું 21મા નંબરનું પદ કેટલું થશે 137. તો આજ આપણે જુદા જુદા 5 ટાઈપના દાખલા જોયા કે જે પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ રહેલા છે. અને આની અંદરથી તમને મેથડ તમારે ખાસ સમજવાની છે કે કઈ રીતે આ પ્રકારના દાખલા આવે અને કઈ રીતે ટેકલ કરવા કઈ રીતે એનું સોલ્યુશન મેળવવું. આવા જ નવા વિડિયો આપણે મૂકતા રહીશું. અને તમામ મિત્રો જેટલા પણ આ વિડિયોને જોઈ રહ્યા હોય એ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.